ભાઈ આ ગૂંચળામાં કેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી છે? તો તમે કહેશો સર અત્યારે એક પણ ક્ષેત્ર રેખાઓ અહીંયા છે નહીં, ઝીરો. હવે કયો જોઈએ કેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ ગૂંચળા સાથે સંકળાયેલી છે? તો કે સર અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10. એટલે ફ્લક્સ કેટલું છે? તો કે 10. અત્યારે 10 છે. હવે તો કે 0. હવે 10. હવે 0. પણ આ બંને કિસ્સામાં અહીંયા આગળ ફ્લક્સ 0 છે તો પણ આવર્તન નથી. અહીંયા આગળ ફ્લક્સ મહત્તમ છે, પૂરેપૂરી ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી છે, પણ આવર્તન શૂન્ય છે, પ્રવાહ મળતો નથી. તો ફેરેડે નામના સાયન્ટિસ્ટને એવું થયું કે આવું કેમ થાય છે? ફ્લક્સ તો અહીંયા મેક્સિમમ છે, અહીંયા 0 છે, બંને કિસ્સામાં આવર્તન દેખાતું નથી. પણ જ્યારે એણે હું કીધું સમયની સાપેક્ષે આ ગૂંચળાને સમયની સાપેક્ષે આ રીતે લઈ જજો, સમયની સાપેક્ષે જ્યારે ફ્લક્સમાં ફેરફાર કરે, સમયની સાપેક્ષે પહેલા 0 છે, t બરાબર 0 સમયે ફ્લક્સ 0 છે, બરાબર છે, t બરાબર 1 સેકન્ડે ફ્લક્સ 10 થઈ ગયો, પાછો 0 કરી દીધો, પાછો 10 કરી દીધો, પાછો 0 કરી દીધો. આવું કરવાથી આવર્તન બતાવે છે. આવું કરવાથી અહીંયા આગળ આવર્તન બતાવે. ની જગ્યાએ પ્રેક્ટિકલ અપ્રોચ જોઈએ. ગેલેનોમીટરની જગ્યાએ અહીંયા આગળ તમને એક લેમ્પ રાખ્યો છે. આ ગૂંચળું છે, આ પરમેનન્ટ મેગ્નેટ છે. તો હવે આપણે આ પરમેનન્ટ મેગ્નેટને જ્યારે આપણે દૂરથી સમયની સાપેક્ષે નજીક લઈ જઈએ તો થાય છે. સર ફીલ્ડ લાઈન બોલો, ફીલ્ડ લાઈન, ચલો ફીલ્ડ લાઈન સાથે કરીએ. તો હવે હમણાં જે આકૃતિ દોરી હતી એ જ આવી ગઈ ને, હું ધીરે ધીરે લઈ જાઉં છું અહીંયા આગળ મૂકી દીધું. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મહત્તમ છે, પણ સમયની સાપેક્ષે ફેરફાર થતો નથી, એટલે પ્રવાહ મળતો નથી. પ્રવાહ ક્યારે મળે? કે જ્યારે સમયની સાપેક્ષે ગૂંચળામાં ફ્લક્સમાં ફેરફાર થાય, તો અને માત્ર તો જ અહીંયા આગળ ચુંબકીય વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે.